નમસ્કાર મિત્રો, આજે તમારા માટે ખૂબ જ સરસ એવું મકાન લઈને આવી ગયો છું વિથ ફુલ્લી ફર્નિશ્ડ એન્ડ ઇલેક્ટ્રિક આઇટમ સાથે જ સેલ કરી દેવાનું છે। તો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો। ખૂબ જ સરસ એવું મકાન રહેવાનું છે, બરોબર। વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ચલો હું તમને મકાનની પ્રોપર ડિટેલ આપી દઉં છું મિત્રો। ગેટ પેક સોસાયટીની અંદર મકાન રહેવાનું છે, બરોબર। અને આપ જોઈ શકો છો મિત્રો, સોલાર પેનલ અને સોલાર વોટર હીટર બધું જ તમને આ મકાનની અંદર મળી જવાનું છે અને મેન્ટેન કરેલું મકાન છે, બરોબર। 73 વારનું મકાન છે। સો આપ જોઈ શકો છો કંઈક આ ટાઈપનું તમને એલિવેશન મળવાનું છે। ઉપર સોલાર પેનલ, સોલાર વોટર હીટર બધું જ મળી જવાનું છે અને એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનું છે। તો આપ જોઈ શકો છો મિત્રો, આ એમનો લિવિંગ રૂમ છે। લિવિંગ રૂમ તમે જોઈ શકો છો, મસ્ત એવું તમને ફર્નિચર કરેલું જોવા મળી જશે। સામેની દિવાલમાં તમે જોઈ શકો છો યુનિક એવી ડિઝાઇન બનાવેલી જોવા મળી જશે। સોફાનું અરેન્જમેન્ટ કરેલું છે। સામે તમે જોઈ શકો છો મસ્ત એવું ટીવી યુનિટનું અરેન્જમેન્ટ છે અને તેમાં તમને ટીવી પણ મળી જશે। ઉપર પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે, બરોબર। બાકી તમે જે લિવિંગ રૂમ અત્યારે જેમ જુઓ છો ને મિત્રો, એઝ ઇટ ઇઝ તમને આમને આમ જ મળી જવાનું છે। આમાં તમે ફર્નિચર, ઇલેક્ટ્રિક આઇટમ જેટલું બી જુઓ છો ને બધું જ તમને એઝ ઇટ ઇઝ મળી જવાનું છે અને ખૂબ જ સરસ એવું ફર્નિચર તમને આ મકાનની અંદર કરેલું જોવા મળી જવાનું છે, બરોબર। મિત્રો, લિવિંગ રૂમથી આગળ આવશું એટલે કિચન અને તેમનાથી આગળ બેડરૂમ રહેવાનું છે। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બધી જ ડિટેલ હું તમને આપું છું। અહીંયા બી આપ જોઈ શકો છો મિત્રો, કિચન મસ્ત રહેવાનું છે। એલ શેપમાં પ્લેટફોર્મ, અહીંયા તમને ડાઇનિંગ ટેબલનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને કિચનમાં પણ ઉપર તમને પીઓપી કરેલું જોવા મળી જશે અને કિચનની અંદર પણ તમે ફર્નિચર કરેલું જોઈ શકો છો। ફ્રીજ રાખવા માટેની સ્પેસ મળી જશે, સાઈડમાં કિચનનો સામાન રાખવા માટેની સ્પેસ મળી જશે અને કિચનમાં બી જોઈ શકો છો મિત્રો, પ્રોપર સ્પેસ તમને આ કિચનની અંદર પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર। ત્યાંથી આગળ આવશું એટલે આ ફર્સ્ટ બેડરૂમ રહેશે અટેચ। આમાં વોશરૂમ અને વોશ એરિયા બંને તમને મળી જવાનું છે, બરોબર। તો આમાં તમે સ્પેસ જોઈ શકો છો અને ફર્નિચર પણ જોઈ શકો છો। આ નીચેના બેડરૂમમાં સામાન રાખેલો છે, ઉપરના બે બેડરૂમ પણ હું તમને બતાવી દઈશ, બરોબર। આ અટેચ વોશ એરિયા રહેવાનો છે। તો વોશ એરિયાની અંદર પણ તમે સ્પેસ જોઈ શકો છો, સેફ્ટી ગ્રીલ લગાવેલી જોવા મળી જશે। સાઈડમાં અહીંયા તમને અટેચનું વોશરૂમ મળી જશે, બરોબર। તો તમે વોશરૂમની સ્પેસ પણ જોઈ શકો છો। વોશરૂમની અંદર પણ તમને એક સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જવાની છે, બરોબર। તો આ હતો મિત્રો નીચેનો ફર્સ્ટ બેડરૂમ। મિત્રો, તમને ગ્રાઉન્ડ ફ્લોરમાં કિચન, બેડરૂમ અને લિવિંગ રૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે અને આમાં તમે ગ્રાઉન્ડ ફ્લોરની અંદર જેટલું પણ ફર્નિચર, લાઇટ જોયું છે ને બધું જ એઝ ઇટ ઇઝ મળી જવાનું છે। ચલો હવે હું તમને ફર્સ્ટ ફ્લોરની વિઝિટ કરાવી દઉં છું, બરોબર। અહીંયાથી મિત્રો આપણે ફર્સ્ટ ફ્લોર પર જઈ શકાય છે અને સીડીમાં પણ તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। મિત્રો, આપણે ફર્સ્ટ ફ્લોર પર પહોંચી ગયા છે। ત્યાં તમને બે બેડરૂમ જોવા મળી જશે અને એક મંદિરનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। અહીંયા તમે આપ જોઈ શકો છો, ખૂબ જ સરસ એવું મંદિરનું અરેન્જમેન્ટ કરેલું છે। સામસામે બંને બેડરૂમ રહેવાના છે। આ સેકન્ડ બેડરૂમ જોઈ શકો છો, આમને આમ જ તમને એઝ ઇટ ઇઝ મળી જવાનો છે અટેચ વોશરૂમ સાથેનો, બરોબર। આમાં તમે એસી, આમાં તમને ઘરઘંટી, ટીવી, ફ્રીજ બધું જ મળી જવાનું છે। અટેચ વોશરૂમ જોઈ શકો છો। વોશરૂમની અંદર પણ તમને ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે અને પ્રોપર સ્પેસ વોશરૂમની અંદર મળી જશે। અહીંયા વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। ઉપર પીઓપી વિથ લાઇટ સાથે મળી જશે અને દિવાલમાં પણ ખૂબ જ સરસ એવી ડિઝાઇન તમને જોવા મળી જવાની છે, બરોબર। અને બેડ રાખતા બંને સાઈડ સારી એવી સ્પેસ પ્રોવાઈડ થઈ જશે। સ્ટડી ટેબલ પણ મળી જવાનું છે। તો તમે એકવાર આ સેકન્ડ બેડરૂમનો વ્યૂ જોઈ શકો છો। વેન્ટિલેશન માટે એક વિન્ડો મળી જશે અને મસ્ત એવું તમને આ બેડરૂમનું અરેન્જમેન્ટ કરેલું જોવા મળી જશે। તેમની એક્ઝેક્ટ સામેની સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનો છે, જે માસ્ટર બેડરૂમ રહેવાનો છે, બરોબર। આમાં તમને અટેચ વોશરૂમ અને બાલ્કની બંને મળી જશે। આમાં પણ તમે ફર્નિચર જોઈ શકો છો મિત્રો, ખૂબ જ સરસ એવું ફર્નિચર તમને આમાં કરેલું જોવા મળી જવાનું છે। વોર્ડરોબનું અરેન્જમેન્ટ કરેલું છે। ઉપર પીઓપી જોઈ શકો છો। અહીંયા તમને અટેચનું વોશરૂમ મળી જશે, બરોબર। વોશરૂમની અંદર પણ ખૂબ જ સરસ એવી ટાઇલ્સ લગાવેલી જોવા મળી જશે। ઉપર વેન્ટિલેશન માટેની સ્પેસ આપેલી છે અને બેડ રાખતા ત્રણેય સાઈડ તમને પ્રોપર સ્પેસ મળી જશે અને ડિઝાઇન બી તમે જોઈ શકો છો, યુનિક ડિઝાઇન તમને આ બેડરૂમની અંદર જોવા મળી જવાની છે। જે બેડની ઉપર ફર્નિચર કરેલું છે તેમાં તમે જોઈ શકો છો, એઝ ઇટ ઇઝ આમનો આમ બેડરૂમ મળી જવાનું છે। અટેચ બાલ્કની અહીંયા તમને મળી જવાની છે, બરોબર। સિટિંગ બી થઈ શકે છે આ બાલ્કનીમાં અને સામે જોઈ શકો છો તમને આમાં સોસાયટીનું ગાર્ડન પણ મળી જવાનું છે। વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો મિત્રો।
પ્રાઇઝ, લોકેશન અને કોન્ટેક્ટ નંબર બધું જ જણાવી દઈશ અને નો બ્રોકરેજ ડીલ સાથેનું મકાન રહેવાનું છે, બરાબર. તો તમે એકવાર આ 3rd બેડરૂમનો પ્રોપર વ્યૂ જોઈ લો, ત્યારબાદ હું તમને ટેરેસની વિઝિટ કરાવી દઈશ અને મકાનની પ્રોપર ડિટેલ આપી દઉં છું. મિત્રો, ફર્સ્ટ ફ્લોર પર 2 બેડરૂમ અને એક મંદિરનું અરેન્જમેન્ટ કરેલું છે. હવે આપણે જઈએ છીએ ટેરેસ પર, ટેરેસની વિઝિટ કરાવી દઈશું. અહીંયા આપ જોઈ શકો છો મિત્રો, સોલાર વોટર હીટર મળી જવાનું છે, બરાબર, અને સોલાર પેનલ પણ મળી જવાની છે. અને આખું મકાન તમને એઝ ઇટ ઇઝ આમનું આમ મળી જવાનું છે. આમાં તમે જે પણ જોયું છે ને ફર્નિચર અને ઇલેક્ટ્રિક આઇટમ, મિત્રો ઇલેક્ટ્રિક આઇટમમાં પણ તમને ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, ઘરઘંટી બધું જ મળી જવાનું છે. અહીંયા આપ જોઈ શકો છો મિત્રો, સોલાર પેનલ લગાવેલી છે. 4 કિલો વોલ્ટની સોલાર પેનલ પણ તમને મળી જશે, બરાબર. મિત્રો, 73 વારનું 3 BHKનું મકાન છે, એઝ ઇટ ઇઝ સેલ કરી દેવાનું છે. આમાં તમને બોર પણ મળી જવાનું છે. હવે પહેલાં તો હું તમને લોકેશનની વાત કરું તો ન્યૂ રિંગ રોડ નિયર અટલ સરોવર, રત્નમ સિટી બંગલોઝ, રાજકોટમાં આ મકાન આવેલું છે. અને પ્રાઇઝની વાત કરું તો 62 લાખ પ્રાઇઝ ઓનર દ્વારા રાખવામાં આવેલી છે, જે નેગોશિયેબલ છે. અને ઓનરના કોન્ટેક્ટ નંબર તમને ડિસ્પ્લે પર શો થાય છે, ત્યાંથી તમે વધુ ડિટેલ મેળવી શકો છો. મિત્રો, ફરી મળીશું આવા જ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર.